નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત અપડેટમાં આપનું સ્વાગત છે। મિત્રો, આજે મંગળવાર છે અને ગુજરાતના હવામાનને લઈને ખૂબ જ મહત્વપૂર્ણ અપડેટ સામે આવી રહી છે। જો તમે ખેડૂત છો, પશુપાલક છો અથવા રોજિંદા કામકાજ માટે બહાર નીકળતા હોય તો આ માહિતી તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે। મિત્રો, ગુજરાતમાં હજુ ચોમાસાનું સત્તાવાર આગમન થયું નથી, પરંતુ તે પહેલાં જ રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ, વીજળીના કડાકા ભડાકા અને તોફાની પવનની આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગના નવા અપડેટ અનુસાર આગામી 48 કલાક ગુજરાત માટે ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે। કેટલાક વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ અને કેટલાક વિસ્તારોમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। સૌપ્રથમ ગઈકાલના વરસાદની વાત કરીએ તો રાજ્યના 150થી વધુ તાલુકાઓમાં વરસાદ નોંધાયો હતો। સૌથી વધુ વરસાદ અમદાવાદ જિલ્લાના ધંધુકા વિસ્તારમાં નોંધાયો હતો। દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પણ સારો વરસાદ પડ્યો હતો। ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા અને આસપાસના વિસ્તારોમાં તોફાની પવન સાથે વરસાદ પડતા અનેક વૃક્ષો ધરાશાયી થયા હતા અને કેટલીક જગ્યાએ વીજ પુરવઠા પર પણ અસર જોવા મળી હતી। મિત્રો, હવે વાત કરીએ આજની સ્થિતિ વિશે તો હાલ રાજસ્થાન અને મધ્યપ્રદેશ તરફથી સક્રિય વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ગુજરાતમાં વાતાવરણમાં ભારે અસ્થિરતા જોવા મળી રહી છે, જેના કારણે બપોર બાદ અને સાંજના સમયગાળા દરમિયાન અનેક જિલ્લાઓમાં વરસાદી માહોલ સર્જાઈ શકે છે। હવામાન વિભાગ મુજબ આજે કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર અને અમદાવાદના કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે। આ ઉપરાંત સૌરાષ્ટ્રના રાજકોટ, બોટાદ, ભાવનગર, સુરેન્દ્રનગર અને અમરેલી જિલ્લામાં પણ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। મધ્ય ગુજરાતની વાત કરીએ તો વડોદરા, આણંદ, ખેડા, મહીસાગર અને પંચમહાલ જિલ્લામાં સાંજથી વાતાવરણમાં પલટો આવી શકે છે। દક્ષિણ ગુજરાતમાં સુરત, નવસારી, વલસાડ, ડાંગ અને તાપી જિલ્લામાં પણ વરસાદની ઝાપટાની સંભાવના છે। મિત્રો, ખાસ ધ્યાન રાખજો કે આ વરસાદ માત્ર સામાન્ય વરસાદ નહીં હોય। ઘણા વિસ્તારોમાં વીજળીના કડાકા ભડાકા સાથે તોફાની પવન પણ ફૂંકાઈ શકે છે। હવામાન વિભાગે લોકોને સલાહ આપી છે કે વીજળી પડતી હોય ત્યારે ખુલ્લા મેદાનમાં ન જવું, વૃક્ષ નીચે આશરો ન લેવો અને જરૂરી હોય તો બહાર ન નીકળવું। મિત્રો, હવે વાત કરીએ 3 જૂન વિશે તો હવામાન વિભાગ મુજબ 3 જૂને વરસાદનું જોર આજ કરતાં વધુ વધી શકે છે। ખાસ કરીને ઉત્તર ગુજરાત અને પૂર્વ ગુજરાતમાં ભારે ગાજવીજ સાથે વરસાદ પડવાની સંભાવના છે। કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાઓ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। આ ઉપરાંત અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, આણંદ, મહીસાગર અને દાહોદ આ જિલ્લાઓમાં પણ ભારે વરસાદની શક્યતા છે। હવામાન નિષ્ણાંતોનું માનવું છે કે કેટલાક વિસ્તારોમાં મિની વાવાઝોડા જેવી સ્થિતિ પણ સર્જાઈ શકે છે। પવનની ઝડપ 50થી 70 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે। સૌરાષ્ટ્રમાં રાજકોટ, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર અને અમરેલી જિલ્લામાં પણ વરસાદનું પ્રમાણ વધવાની સંભાવના છે। મિત્રો, 4 જૂનના દિવસે પણ રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ ચાલુ રહે તેવી શક્યતા છે। ખાસ કરીને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં વરસાદનું જોર વધુ જોવા મળી શકે છે। 5 જૂન પછી ધીમે ધીમે વરસાદની ગતિવિધિમાં ઘટાડો થવાની શક્યતા છે। જો કે દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં હજુ પણ વરસાદી માહોલ યથાવત રહી શકે છે। મિત્રો, હવે સૌથી મહત્વની વાત કરીએ તો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ નવી આગાહી જાહેર કરી છે। તેમના જણાવ્યા અનુસાર 7 થી 9 જૂન દરમિયાન દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે। આ ઉપરાંત 11 થી 15 જૂન વચ્ચે અરબી સમુદ્ર તરફ કોઈ નવી હવામાનની સિસ્ટમ સક્રિય થાય તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। જો આ સિસ્ટમ મજબૂત બને તો ગુજરાતના વાતાવરણમાં ફરી મોટો ફેરફાર જોવા મળી શકે છે। ખેડૂતો માટે આ સમાચાર મહત્વના છે, કારણ કે હાલના વરસાદથી જમીનમાં ભેજનું પ્રમાણ વધશે અને આગામી ચોમાસાની તૈયારીઓ માટે મદદરૂપ બનશે। હાલના મોડેલ્સ મુજબ 15 જૂન પછી રાજ્યમાં પ્રી મોન્સૂન પ્રવૃત્તિઓ વધુ સક્રિય થવાની શક્યતા છે અને 20 જૂનથી 30 જૂન વચ્ચે ગુજરાતના મોટા ભાગોમાં વાવણી લાયક વરસાદની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે। જો કે ચોમાસાના આગમનની ચોક્કસ તારીખ હજુ જાહેર કરવામાં આવી નથી। મિત્રો, આગામી 2 દિવસ ખાસ સાવચેત રહેવાની જરૂર છે। ખેડૂત મિત્રો પોતાના પાક અને ખેતીના સાધનો સુરક્ષિત જગ્યાએ રાખે, પશુપાલકો પશુઓને ખુલ્લા મેદાનમાં ન રાખે અને સામાન્ય નાગરિકો વીજળી અને તોફાની પવન દરમિયાન ખાસ સાવચેતી રાખે। મિત્રો, હવે આપણે આગળની વાત કરીએ તો આગામી 24 થી 48 કલાકની સૌથી મહત્વપૂર્ણ સ્થિતિ વિશે વાત કરીએ
તો હાલ જે હવામાન મોડલ્સ આવી રહ્યા છે તેના અનુસાર ગુજરાતમાં અનેક વિસ્તારોમાં સાંજ પછી અચાનક વાતાવરણમાં મોટો પલટો આવી શકે છે. દિવસ દરમિયાન ગરમી અને બફારાનો અનુભવ થશે, પરંતુ બપોર પછી વાદળોની ગતિવિધિ ઝડપી વધવાની શક્યતા છે. ખાસ કરીને ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં બપોરના સમયગાળા બાદ આકાશમાં ઘેરા કાળા ડિબાંગ વાદળો જોવા મળી શકે છે. બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાઓમાં કેટલાક વિસ્તારોમાં તોફાની પવન સાથે વરસાદ શરૂ થઈ શકે છે. અમદાવાદ શહેર અને ગાંધીનગરના વિસ્તારો માટે પણ ખાસ ધ્યાન રાખવાની જરૂર છે. હાલના અનુમાન મુજબ અમદાવાદના પૂર્વ અને ઉત્તર ભાગોમાં સાંજથી મધરાત વચ્ચે વરસાદી ઝાપટા જોવા મળી શકે છે. ઘણા લોકો પૂછતા હોય છે કે વરસાદ ક્યાં આવશે અને ક્યાં નહીં આવે. તો મિત્રો, આ પ્રકારની પ્રી મોન્સૂન સિસ્ટમમાં વરસાદ ખૂબ જ સ્થાનિક હોય છે. એટલે કે એક વિસ્તારમાં ભારે વરસાદ પડે અને તેની બાજુના વિસ્તારમાં માત્ર વાદળો જ રહે તેવી સ્થિતિ સર્જાઈ શકે છે. તેથી તમારા વિસ્તારમાં વરસાદ ન હોય તો પણ નજીકના તાલુકામાં ભારે વરસાદ પડી શકે છે. મિત્રો, હવે સૌરાષ્ટ્રની વાત કરીએ તો રાજકોટ, સુરેન્દ્રનગર, મોરબી, બોટાદ, ભાવનગર અને અમરેલી જિલ્લામાં પણ આજે રાત્રિ દરમિયાન વરસાદી માહોલ સર્જાઈ શકે છે. ખાસ કરીને સુરેન્દ્રનગર અને બોટાદ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં ગાજવીજની પ્રવૃત્તિ વધુ જોવા મળી શકે છે. મિત્રો, છેલ્લા કેટલાક દિવસોથી ગુજરાતમાં જે રીતે વીજળી પડવાનો બનાવ વધી રહ્યો છે તે જોતા ખાસ સાવધાની રાખવાની જરૂર છે. જો વરસાદ શરૂ થાય અને વીજળીના કડાકા સાંભળવા મળે તો મોબાઈલ ફોનનો ઉપયોગ ખુલ્લા મેદાનમાં ન કરવો જોઈએ. ખેતીના કામ માટે બહાર ગયેલા ખેડૂત મિત્રો તરત જ સુરક્ષિત જગ્યાએ પહોંચી જશો. પશુપાલક મિત્રો પોતાના પશુઓને ખુલ્લા ખેતરોમાં અથવા મોટા વૃક્ષોની નીચે બાંધવાનું ટાળો. મિત્રો, હવે વાત કરીએ દક્ષિણ ગુજરાત વિશે તો સુરત, નવસારી, વલસાડ, ડાંગ અને તાપી જિલ્લામાં આગામી દિવસોમાં વરસાદની સારી સંભાવના જોવા મળી રહી છે. ખાસ કરીને દરિયાકાંઠાના વિસ્તારોમાં ભેજનું પ્રમાણ વધતા વાદળો ઝડપથી વિકસિત થઈ શકે છે. સુરત શહેરમાં પણ મોડી રાત્રે અથવા વહેલી સવારે વરસાદી ઝાપટા જોવા મળી શકે છે. મિત્રો, ઘણા લોકો ચોમાસાની રાહ જોઈ રહ્યા છે. હાલના હવામાન મોડલ્સ અનુસાર હજુ ગુજરાતમાં સત્તાવાર ચોમાસું પહોંચાડવામાં થોડો સમય લાગી શકે છે. પરંતુ સારી વાત એ છે કે પ્રી મોન્સૂન પ્રવૃત્તિઓ સતત સક્રિય થઈ રહી છે. આ વરસાદને કારણે જમીનમાં ભેજનું પ્રમાણ વધશે અને ખેતી માટે અનુકૂળ વાતાવરણ તૈયાર થશે. મિત્રો, હવે ખેડૂતો માટે એક ખાસ અપડેટ છે કે જો તમે કપાસ, મગફળી, તલ અથવા અન્ય ખરીફ પાકોની તૈયારી કરી રહ્યા હોય તો હજુ ઉતાવળમાં વાવણી કરવી યોગ્ય નહીં ગણાય. કારણ કે હાલનો વરસાદ પ્રી મોન્સૂન પ્રકારનો છે અને હજી સતત વરસાદની કોઈ ખાતરી નથી. હવામાન નિષ્ણાંતોનું કહેવું છે કે વાવણી લાયક વરસાદ માટે હજુ થોડા દિવસ રાહ જોવી વધુ યોગ્ય રહેશે. મિત્રો, આગામી દિવસોમાં અરબી સમુદ્ર અને બંગાળની ખાડી પર પણ હવામાન વિભાગની નજર છે. હાલ કોઈ સત્તાવાર વાવાઝોડીની શક્યતા નથી, પરંતુ દરિયામાં બનતી કોઈપણ નવી સિસ્ટમ ગુજરાતના હવામાન ઉપર અસર કરી શકે છે. આથી આગામી દિવસોમાં હવામાનના નવા અપડેટ ખૂબ જ મહત્વના રહેશે. હવે એક નજર કરીએ આગામી સપ્તાહની સ્થિતિ પર તો 6 જૂન પછી રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદની ગતિવિધિ ધીમી પડી શકે છે. પરંતુ દક્ષિણ ગુજરાત અને દરિયાકાંઠાના વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદી ઝાપટા ચાલુ રહી શકે છે. 7 થી 9 જૂન વચ્ચે ફરી એક વખત દક્ષિણ ગુજરાતમાં વરસાદનું પ્રમાણ વધી શકે છે, જેના કારણે નવસારી, વલસાડ, સુરત અને ડાંગ જિલ્લાઓમાં સારો વરસાદ જોવા મળી શકે છે. મિત્રો, જો હાલના મોડલ સાચા સાબિત થાય તો જૂનના બીજા સપ્તાહ પછી ગુજરાતમાં ચોમાસાની તૈયારીઓ વધુ ઝડપથી આગળ વધી શકે છે. 20 જૂન આસપાસથી રાજ્યના અનેક વિસ્તારોમાં વાવણી લાયક વરસાદની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. જો કે હવામાન એક કુદરતી પ્રક્રિયા છે અને તેમાં સતત ફેરફાર થતા રહે છે. આથી અમે તમને દરરોજ તાજા અને સચોટ અપડેટ સમાચાર પહોંચાડતા રહીશું. તમારા વિસ્તારનું હાલનું વાતાવરણ કેવું છે? વાદળછાયું છે, પવન ફૂંકાઈ રહ્યો છે કે પછી વરસાદ શરૂ થઈ ગયો છે? તમારા જિલ્લાના નામ સાથે કોમેન્ટમાં જરૂરથી જણાવજો. અને જો તમે ઈચ્છતા હોય કે તમારા જિલ્લાના વિશેષ હવામાન અપડેટ અમે આગામી વિડીયોમાં આપીએ તો તે પણ કોમેન્ટમાં જરૂરથી લખજો. મિત્રો, વિડીયો ગમ્યો હોય તો લાઈક જરૂર કરજો. આ મહત્વપૂર્ણ માહિતી તમારા મિત્રો અને પરિવારજનો સુધી પહોંચે તે માટે મિત્રો વિડીયોને જરૂરથી શેર કરજો અને ગુજરાત અપડેટ ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. ફરી મળીશું આવા જ નવા અપડેટ સાથે.